ભારતની એરટેલ દ્વારા 5G+ પ્રથમ એનિવર્સરીને લઈ ઉપભોક્તાઓની સાથે નવા એક્સપિરિયન્સ સાથે ઉજવણી કરાઈ હતી। એરટેલ 5G+ની શરૂઆતના એક વર્ષની અંદર ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાન કરતી કંપનીઓ પૈકી એક એવી ભારતીય એરટેલ એ આજે ગુજરાતમાં 2.2 મિલિયનથી વધુ અનન્ય 5G ગ્રાહકોની જાહેરાત કરી હતી। એરટેલ 5G+ સેવા લોન્ચ થયાના માત્ર 12 મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે। એરટેલની 5G સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે। એરટેલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યા છે। કચ્છના રણની સફેદ રેતી, દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા, ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈને આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના 5G રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે। એરટેલ એમ પણ જણાવ્યું હતું કે તેનું 5G કવરેજ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં ઉપલબ્ધ છે। મારું નામ માયા શર્મા છે। અમે અહીંયા એરટેલ 5G+ નું 1 યર એનિવર્સરી સેલિબ્રેશન કરી રહ્યા છે, જેમાં તમે જોઈ શકશો કે એરટેલ 5G થી લાઈફ કેટલી ઈઝી થઈ ગઈ છે। જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો ઇન્ટરનેટ, દરેક યુથ એવું જ વિચારે છે કે મને ફાસ્ટર સ્પીડ મળે। એ ફાસ્ટર સ્પીડ અમે 20 to 30 ટાઈમ્સ ફાસ્ટર સ્પીડ આપીએ છીએ, જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરી શકો છો। અને તમને બેસ્ટ પાર્ટ એ છે કે તમે હવે ખાલી જસ્ટ 5G હેડસેટ અપગ્રેડ કરવાનું છે, વિધાઉટ ચેન્જિંગ ધ સિમ તમે એરટેલ 5G ની સ્પીડ એન્જોય કરી શકશો, જેનાથી તમે સ્ટડી પર્પઝથી જોઈ લો, બેન્કિંગમાં જોઈ લો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ જોઈ લો, બધું ઇઝી અને સ્મૂથ થઈ ગયું છે। એરટેલ 5G થી તમે વિધાઉટ લેગિંગ ગેમ સ્ટ્રીમિંગ કરી શકો છો। અમારા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ બધા ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ અમારું એરટેલ 5G લાઈવ છે। 2 મિલિયન પ્લસ કસ્ટમર્સ અમારા અવેલેબલ છે એરટેલ 5G નેટવર્ક પર ફેબ્રુઆરી 2024 સુધી। તો તમે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમે એરટેલ 5G+ હેન્ડસેટ જસ્ટ 5G હેન્ડસેટ અપગ્રેડ કરો અને એરટેલ 5G+ ની સ્પીડ એન્જોય કરી શકો છો। સેમ પ્રાઇસમાં પ્રીપેડ હોય કે પોસ્ટપેડ તમે બધા જ કસ્ટમરને સેમ બેનિફિટ મળી રહ્યો છે। તો રિક્વેસ્ટ છે કે જસ્ટ 5G હેન્ડસેટ અપગ્રેડ કરીને સેમ સિમ પર તમે 5G યુઝ કરી શકશો એરટેલ 5G+। એક વર્ષમાં લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? ઘણું બધું ઓસમ સ્પીડ છે અને ઓસમ સારો સ્પીડ છે। એના કસ્ટમર મોસ્ટલી અમારું જે પહેલા કરતા હતું એનાથી અત્યારે બધા 5G યુઝ કરી રહ્યા છે અને બધા જ 5G હેન્ડસેટ પરચેસ કરે છે। તો એ લોકોને સ્પીડ ગમી રહી છે અને અત્યારે બધા કસ્ટમર 5G+ પર મૂવ થઈ રહ્યા છે। ભારતીય એરટેલ અગાઉ પણ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 50 મિલિયન અનન્ય 5G ગ્રાહકો સુધી પહોંચી ગયું છે। કંપનીના વડા સુનિલ ભારતી મિત્તલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એરટેલ સમગ્ર ભારતમાં 5000 નગરો અને 20,000 ગામડાઓમાં 5G સેવાઓ શરૂ કરી છે અને માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશને આ ટેકનોલોજી સાથે આવરી લેવામાં ટ્રેક પર છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।